હવે ઘણી જગ્યાએ આપણે પેઇન કિલર લેવા જઈએ છીએ પણ એ લોકો હોય છે, એ ઘણું જ ખતરનાક છે. પણ લીવર કિડનીઝ જેવા ઓર્ગન માટે બી ઘણું ખતરનાક છે. પણ હું ઘણીવાર કિડનીઝના રિપોર્ટ્સ કરાવું તો કિડની પર થયેલો હોય છે. એવું નથી કે ખાલી જીમ 10,000 સ્ટેપ ચાલવાથી જ બધું સારું થઈ જવાનું. આપણે ટીયર 2 સિટીઝમાં ઘણી બધી વાર એ ઓબ્ઝર્વેશનમાં આવતું હોય કે ફેમિલીમાં કોઈને ઘૂંટણનો દુખાવો થાય એટલે આપણા જ ફેમિલીના કોઈ વડીલ એવું સજેસ્ટ કરે કે બીજા મેડિકલ સ્ટોરમાં જઈને પેઇન કિલર ગોળી લઈ આવો અને ખાઈ લો. તો એ આપણા શરીર માટે એઝ વેલ એઝ આપણા ઘૂંટણના ભવિષ્ય માટે બરોબર એ કેટલું ખતરનાક હોય છે. ઓપીડીમાં સૌથી વધારે અત્યારે કઈ ટાઈપના પેશન્ટ્સ? 100માંથી 30-40% પેશન્ટ્સ એ ઘસારાના પેશન્ટ્સ આવતા હોય છે. મતલબ કઈ એજ ગ્રુપમાં વધારે જોવા મળે છે? એ ઘણીવાર જ્યારે રોબોટની વાત કરીએ તો લોકોના મગજમાં એક તો એવું હોય કે રોબોટ સર્જરી કરવાનું કે ડોક્ટર સર્જરી કરવાનું, તો ઓલરેડી એ લોકો ઓપરેશન થિયેટરથી તો પેશન્ટ ડરી જ રહ્યું છે અને એમાં બી જ્યારે એમને એવી ખબર પડે કે ભાઈ રોબોટ ઓપરેશન કરશે. કરેક્ટ. તો એની અંદર એકચ્યુઅલી રિયાલિટી શું? એમાં રિયાલિટી એવું છે કે રોબોટ ઇઝ. તમે અપડેટેડ રહેવા માટે શું કરો છો આ ફિલ્ડમાં? ડેલી ટુ ડેલી મીન્સ લિટરેચર્સ આવતા હોય, ન્યૂ રિસર્ચ આવતા હોય, ડેલી રીડિંગ કરતા હોય, તો એનાથી આપણે શું કે મીન્સ અપડેટેડ થઈ શકીએ. હે એવરીવન, વેલકમ ટુ મેડવિન. આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવું હોય તો આપણે સતત ચાલતા રહેવું પડે, દોડતા રહેવું પડે. પણ એ ચાલવા માટે, દોડવા માટે આપણે એક સૌથી અગત્યની વસ્તુ છે આપણા જોઈન્ટ્સ, એનું ધ્યાન પણ રાખવું પડે. અને આજે એ જ સાંધાના વાંધા ઉપર ડિસ્કશન કરવા માટે આજે આપણી પાસે છે ડૉક્ટર પૂર્વ પટેલ, કે જેમનું 15,000થી વધારે ઓર્થોપેડિક સર્જરીનો, 5,000થી વધારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીનો અનુભવ છે, જેમનો 8 વર્ષ કરતાં વધારેનો બહોળો અનુભવ છે ઓર્થોપેડિક સર્જરીમાં, અને જેઓ અત્યારે ગુજરાતના સૌથી મોટા હોસ્પિટલ ગ્રુપ આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સના મોરબી યુનિટમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તરીકે ફરજ બજાવી રહ્યા છે. સો ડૉક્ટર પૂર્વ પટેલ, વેલકમ ઇન મેડવિન. સો દરેક ડૉક્ટર્સને મારો સૌથી પહેલો સવાલ આ જ હોય છે કે પૂર્વ પટેલમાંથી ડૉક્ટર પૂર્વ પટેલ, આ જર્નીની શરૂઆત કેવી રીતે થઈ? કેવી રીતે, મતલબ પહેલેથી નક્કી જ હતું કે ડૉક્ટર બનવાનું? એકચ્યુઅલી અમારું ડૉક્ટર્સ ફેમિલી વધારે થોડું બિલોંગ્સ કરતા હતા. અંકલ્સ ને બધા ફેમિલી ડૉક્ટર્સ હતા, ડર્મેટોલોજિસ્ટ હતા, એટલે પહેલેથી ફિક્સ હતું કે ડૉક્ટર્સ તો બનવાનું છે. પણ શેના ડૉક્ટર્સ બનવાનું છે એ કંઈ ફિક્સ હતું નહીં. પછી MBBSની જર્ની સ્ટાર્ટ થઈ, એમાં ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ હતો, એમાં થોડી આપણી રુચિ વધારે હતી અને ધીરે ધીરે પછી આપણે નીટની એક્ઝામ્સ આવી, એમાં સારો રેન્ક આવ્યો અને ઓર્થોપેડિકમાં એડમિશન લઈને ફાઇનલી ઓર્થોપેડિક્સ બનીને આપણે આયુષમાં છેલ્લા 5 વર્ષથી જોડાયેલા છીએ. અચ્છા, તો આમ કિક મળે ખરા રોજ? હા, રોજ મીન્સ 3-4 ઓપરેશન કરો એટલે કિકમાં સારી એવી મળે. તો આમ આઈડલી જે પણ પેશન્ટ્સ આપણે મોરબીમાં અત્યારે આવતા હોય છે તમારી પાસે, રાઈટ, તો એવા કયા કયા પ્રોબ્લેમ્સ લઈને વધારે આવતા હોય? એકચ્યુઅલી કેવું છે મોરબીમાં કે મીન્સ મેક્ઝિમમ અત્યારનામાં ની પેઇન, શોલ્ડર પેઇન, હિપ પેઇનવાળા પેશન્ટ્સ મેક્ઝિમમ આવતા હોય છે. અલોંગ વિથ ધ ટ્રોમા પેશન્ટ્સ તો સાથે સાથે હોય જ છે. હું મેક્ઝિમમલી જોતો હોઉં છું એ નીપ અને હિપ પેઇનના પેશન્ટ્સ મેક્ઝિમમ જોતો હોઉં છું. એમાં બી કેવું છે કે અત્યારે જે આપણે ઘસારો કહીએ, જે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ કહેવાય છે, ની અને હિપમાં જે અવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ ફ્યુમરોઇડ કહેવાય છે, AVN, એના લીધે જે ઘસારો થાય છે એ અત્યારે ઘણું જ પ્રમાણ વધી ગયું છે. અને એમાં બી કોવિડ પછી જે હિપમાં જે નેક ફ્યુમરનો અવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ થાય છે એનું સ્ટીરોઇડના લીધે પ્રમાણ ઘણું જ આફ્ટર કોવિડ ઘણું વધી ગયું છે. અને જ્યારે નીના લીધે કેવું છે કે મીન્સ ઘૂંટણમાં ઘસારા આફ્ટર 50, આફ્ટર 60s ઘૂંટણના ઘસારા અવેરનેસ બી અત્યારે ઘણી સારી આવી છે અને એનું પ્રમાણ બી ઘણું વધી ગયું છે અત્યારે. એટલે મેક્ઝિમમ મારી ઓપીડી કોન્સન્ટ્રેટેડ ની અને હિપ પેઇન માટેની વધારે હોય છે. ઓકે, તો આટલું બધું આ પ્રમાણ વધ્યું તો એની પાછળ શું લાઇફસ્ટાઇલ જવાબદાર છે કે તમે જેમ કીધું કે કોરોના પછી જે સ્ટીરોઇડનો ઇશ્યુઝ જે આવ્યો? ની માટે કમ્પ્લીટલી લાઇફસ્ટાઇલ જવાબદાર છે. જ્યારે ડેડિકેટેડ આપણે વાત કરીએ કે AVN ફિમોરલ હેડની, તો એ મેક્ઝિમમ કેસીસ હતા પહેલાં 101 જણને થતો. મીન્સ જે પ્રમાણ હતું એ ડ્રાસ્ટિકલી ડબલ થઈ ગયું છે આફ્ટર કોવિડ બિકોઝ ઓફ ધ સ્ટીરોઇડ યુઝ. ઓકે, તો આમ જોવા જઈએ તો અત્યારે તો ઘણા બધા લોકો ફિટનેસ ફ્રીક છે, બરોબર? બધા લોકો જીમમાં જતા હોય છે, કન્ટિન્યુઅસ વેમાં વોકિંગ કરતા હોય, રનિંગ કરતા હોય છે, તો છતાં બી જોઈન્ટ રિપ્લેસમેન્ટ આર્થ્રાઇટિસના પ્રોબ્લેમ તો જોવા મળે જ છે. તો એની પાછળ શું કારણ છે? એની પાછળ ઘણા કારણો છે. મીન્સ લોકો કહે છે કે હું મોર્નિંગમાં દોડવા જાઉં છું. અત્યારે નવો ટ્રેન્ડ ચાલુ થયો છે કે 10,000 સ્ટેપ્સ પૂરા કરવાના. ઘણી કંપનીઓ એમને પેલું રિવોર્ડ કરતા હોય છે. ઘણા લોકો કહે છે કે હું ડેલી મોર્નિંગમાં 2 અવર્સ જીમમાં જતો હોઉં છું.
નો ડાઉટ જીમમાં જાઓ એ હમ. ખરાબ નથી, પણ જીમ તમે ડેલી 1 અવર્સ કરો છો, બાકીના 23 અવર્સ તમારી લાઈફસ્ટાઈલ કેવી છે, પ્રોપર સ્લીપ થાય છે કે નથી થતી, એ બી ઘણું ઇમ્પોર્ટન્ટ છે. લોકો કહે છે કે હું 10,000 સ્ટેપ્સ ચાલું છું, પણ 10,000 સ્ટેપ તમે કેવી સરફેસ પર ચાલો છો, કઈ રીતે ચાલો છો, કન્ટિન્યુઅસ ચાલો છો. હવે તમને એક્ઝામ્પલ હું આપું એક કે ઘણા લોકો કહે છે કે મીન્સ મને ની પેઇન છે, હવે હું 10,000 સ્ટેપ ચાલીશ તો એ દુખાવો જતું રહેશે, ઉપરથી ઇન્ક્રીઝ થવાનું છે કેમ કે તે જોઈન્ટનું ઇન્ફ્લામેશન વધવાનું છે. તો ઓલરેડી તમારું મીન્સ પેઇન છે નીમાં, તો આઈડિયલી એ આપણે એડવાઇઝેબલ નથી કે મીન્સ હવે 50-60 યર્સ હોય તમારે કંઈ ની પેઇન ના હોય અને તમે પ્રોપર મોર્નિંગ જોગિંગ પર જાઓ તો મીન્સ એ બરાબર છે. પણ મીન્સ ઓલરેડી ની પેઇન છે અને 10,000 સ્ટેપ પૂરા કરવા જશો તો તમે તમારે ઇન્ક્રીઝ થવાનું છે એ વસ્તુ. સેમ વસ્તુ એ જ છે કે આપણે બધા કહીએ છીએ કે મીન્સ નો ડાઉટ હું બી કહું છું કે લિફ્ટનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ અને મીન્સ સ્ટેટ યુઝ કરવા જોઈએ આપણે. એનું રીઝન એ છે કે એનાથી તમારા જે મસલ્સ છે સરાઉન્ડિંગ એ બી સ્ટ્રોંગ થશે. અને નીમાં મીન્સ અત્યારે શું છે કે આપણી સેડન્ટરી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે Right. કે હા મીન્સ 5-6 કલાક બેસીને ડેસ્ક જોબ બેસવાનું. આપણી વધી હા, ગઈ અત્યારે. એટલે ડેસ્ક જોબ ઇઝ લાઈક અનધર ટાઈપ ઓફ સ્મોકિંગ જ છે. Sitting is new smoking. હા, સિટિંગ ઇઝ અ ન્યૂ સ્મોકિંગ. અત્યારે આ કમ્પ્લીટલી કહેવાય છે કેમ કે મીન્સ તમે 6 કલાક બેસી રહો છો ત્યારે તમારા જે હિપ ફ્લેક્ઝર જે આપણે ઘોડાના ભાગ કહેવાય, આપણે જે હિપનો ભાગ, એ એક જ પોઝિશનમાં એના જે મસલ્સ છે એ મુવમેન્ટ્સ થવાની જ નથી. એટલે સેમ મસલ્સ મીન્સ હિપ ફ્લેક્ઝન એ ટાઈટ થઈ જશે અને બાકીના મસલ્સની મુવમેન્ટ્સ ઘણી ઓછી થવાના લીધે તમારે મીન્સ તમારું જે મસલ સ્ટ્રેન્થ છે એ ઘણી ડાઉન થઈ જાય છે. એટલે એવું નથી કે ખાલી જીમ 10,000 સ્ટેપ ચાલવાથી જ બધું સારું થઈ જવાનું, પણ તમે કયા વેમાં એને યુઝ કરો છો. હું બી 100% કહું છું કે 10,000 સ્ટેપ ચાલવા જ જોઈએ, પણ કોને ચાલવા જોઈએ મીન્સ એનું બી તમને ગાઈડલાઇન્સ હોવી જોઈએ. જીમ કરો છો તો કઈ પ્રકારનું જીમ કરવું છે, અંડર પ્રોપર ગાઈડન્સમાં કરો. જીમ 100% જરૂરી છે, સારી વસ્તુ છે, પણ પ્રોપર ગાઈડન્સમાં કરો એ મહત્વનું છે. હવે 10,000 સ્ટેપ તમે મોર્નિંગમાં ચાલો છો તો હાર્ડ સરફેસ પર ચાલો તો ઇનડાયરેક્ટલી તમને ડેમેજ જ કરો છો તમારા નીને. એના માટે બી એક સ્પેસિફિક સરફેસ આવે, એવી સરફેસ પર ચાલો. સોફ્ટ તો મીન્સ એમાં અનઇવન સરફેસ પર નહીં ચાલવાનું, સોફ્ટ સરફેસ પર ચાલવાનું, તો એ તમારે જોઈન્ટનું લોન્જિટ્યુડી વધારશે. ઓકે, તો એવા કયા કયા સિનારીઓ, કારણ કે આ તમે બહુ સારો મુદ્દો કીધો સરફેસ વાળો. આઈડિયલી છે ને ઘણા બધા લોકોને વસ્તુનું નોલેજ નથી હોતું, એમને બસ એવી અંદરથી એમ ઈચ્છા થઈ જાય કે મારે ચાલવું જ છે, બીજાનું જોઈને દોડવું જ છે, પણ એ લોકો એ નથી ઓબ્ઝર્વ કરતા કે ભાઈ મારે શૂઝ કેવા પહેરવા જોઈએ આઈડિયલી ચાલતી વખતે, સ્લીપર પહેરાય કે ના પહેરાય, કેવી સરફેસ ડામરના રોડ ઉપર માટે દોડાય, ગાર્ડનમાં જઈને દોડાય. તો તમે એ સિનારીઓ કહો જેથી લોકોને જેન્યુનમાં હેલ્પ થઈ શકે કે ભાઈ મારે રોજ 10,000 સ્ટેપ્સ ચાલવા છે યા દોડવું છે, બરોબર? તો આવા સિનારીઓ આટલી વસ્તુમાં ધ્યાન રાખવું જોઈએ. એમાં એવું છે કે ફર્સ્ટ વર્ષ આપણે વેરની વાત કરીએ, ચપ્પલ આઈડિયલી ના પહેરવા જોઈએ ચાલતી સમયે. તમારે શૂઝ પહેરવા જોઈએ અને એમાં બી કુશનવાળા શૂઝ આવે છે એ આઈડિયલી પહેરવા જોઈએ. તો અમારામાં કહેવાય કે પ્લાન્ટર ફેસિયાટીસનું પ્રમાણ ઓછું થાય, જે આપણે એક પ્રકારનું સોજાને લીધે ઉત્પન્ન થતી તકલીફ છે. બીજી વસ્તુ છે કે તમારે આઈડિયલી રોડ પર કે ડામરના રોડ પર ચાલાય નહીં. આઈડિયલી તમારે ઓપન ગ્રાઉન્ડ્સ હોય, સ્ટ્રેટ સરફેસ પર, અનઇવન સરફેસ વાળું ગ્રાઉન્ડ નહીં. અને ઘણી જગ્યાએ ગ્રાઉન્ડ્સમાં પાથ બી બનાવેલા હોય છે, એ પાથ પર ચાલો, ડાબરની સરફેસ પર નહીં ચલાય, જેથી ફ્યુચરમાં આવા કોઈ કોન્સિક્વન્સીસ ઊભા ના થાય. યસ. ઓકે, આપણે છે ને જ્યારે હાર્ટની વાત કરતા હોય ત્યારે ઘણા બધા લોકો એવું કહેતા હોય કે ભાઈ સ્ટ્રેસ, સ્લીપ એ બંને અસર કરે આપણા હાર્ટની હેલ્થ પર, રાઈટ? તો શું હાડકામાં એ સિનારીઓ છે ખરા કે આપણી સ્લીપ અને સ્ટ્રેસ એ અસર કરે? 100% સ્ટ્રેસ બી અફેક્ટ કરે છે અને સ્લીપ બી અફેક્ટ કરે છે. આઈડિયલી મિનિમમ 6 અવર્સ, 6 to 8 અવર્સ ડેઇલી સ્લીપ, કન્ટિન્યુઅસ સ્લીપ થવી એ કમ્પલસરી છે. તો એ તમારું જે હાડકાની સ્ટ્રેન્થ છે એ 100% ઇમ્પ્રૂવમાં, કેમ કે ઘણા લોકો શું કરે છે કે મીન્સ 3 અવર્સ સ્લીપ કરે, 4 અવર્સ સ્લીપ કરે અને જીમમાં જાય, તો ઇનડાયરેક્ટલી એ તમારા ડેલી વર્કઆઉટ અને મેન્ટલી બી તમને અફેક્ટ કરે છે એ વસ્તુ. આપણે ટીયર 2 સિટીઝમાં ઘણી બધી વાર એ ઓબ્ઝર્વેશનમાં આવતું હોય કે ફેમિલીમાં કોઈને ઘૂંટણનો દુખાવો થાય, બરોબર, એટલે આપણા જ ફેમિલીના કોઈ વડીલ એવું સજેસ્ટ કરે કે બીજા મેડિકલ સ્ટોરમાં જઈને પેઇન કિલર ગોળી લઈ આવો અને ખાઈ લો. તો એ આપણા શરીર માટે એઝ વેલ એઝ આપણા ઘૂંટણના ભવિષ્ય માટે, બરોબર, એ કેટલું ખતરનાક હોઈ શકે? એ ઘણું જ ખતરનાક છે. ઘૂંટણ માટે તો ખતરનાક છે જ, પણ લીવર, કિડનીઝ જેવા ઓર્ગન માટે બી ઘણું ખતરનાક છે. હવે ઘણી જગ્યાએ આપણે પેઇન કિલર લેવા જઈએ છીએ, પણ એ લોકો સ્ટીરોઇડ બી આપતા હોય છે, જે આપણા લીવર, કિડનીઝને ઘણી અસર કરતી હોય છે. એટલે મારું સજેશન એ છે એ વસ્તુમાં કે તમે પહેલાં નિદાન કરાવો, ડૉક્ટર જોડે જાઓ, શું નિદાન છે એ કરાવો અને પછી સારવાર લો તો એ વધારે ઇફેક્ટિવ છે એઝ કમ્પેર ટુ ધ ડાયરેક્ટલી તમે જઈને કોઈ બી પેઇન કિલર લઈ આવ્યા. પણ તમને એવું લાગે છે કે કદાચ આ પેઇન કિલરની ટીયર 2 સિટીઝ, ટીયર 2માં જે એટલી
અવેરનેસ જ નથી એમ કે ભાઈ આના કોન્સિક્વન્સીસ બીજા બધા શું હોઈ શકે. એ લોકો ટેમ્પરરી કદાચ પેઇનની સામે જે પેલું રિલીફ હોય એ હા. જોતા હોય. આના ઘણા કન્સિક્વન્સીસ છે. લાઈક મીન્સ એક્ઝામ્પલ તમને હું જોઈન્ટની જ વાત કરું છું. હમ, તો એક્ઝામ્પલ સિંગલ જોઈન્ટમાં નીમાં દુખાવો છે. હમ, લોકો લઈ આવે છે કે મીન્સ દવાની દુકાને જઈને પેઇન કિલર લઈ આવે. હમ, પણ એ ઘણા લોકો અત્યારે મારા જોડે ઘણા પેશન્ટ્સ આવતા હોય છે 6 મહિના 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ સુધી પેઇન કિલર લેતા હોય છે. હમ, પણ એમને એ ખ્યાલ નથી કે એની સાઈડ ઇફેક્ટ તમારા લીવર અને કિડનીઝમાં હું ઘણીવાર કિડનીઝના રિપોર્ટ્સ કરાવું હમ. તો કિડની પર સોજો બી આવેલો હોય છે. ઓહ, અને ત્યાં સુધીમાં મીન્સ તમારો જોઈન્ટ્સ તો ડેમેજ થયેલો જ છે, કિડની બી ડેમેજ થાય છે. અને બીજી વસ્તુ એ છે કે એના લીધે બીજો સેકન્ડ જોઈન્ટ બી અફેક્ટ થાય છે હમ, અને સ્પાઇન બી અફેક્ટ થાય છે. હમ. કેમ કે એક પેઇનના લીધે તમારું જે ગેટ કહેવાય મીન્સ ચાલવાની જે પદ્ધતિ કહેવાય એ આખી પદ્ધતિ જ બદલાઈ જાય છે. ઓકે. અને એના લીધે ઇનડાયરેક્ટલી તમારા સ્પાઇનને અફેક્ટ કરે છે. હમ, અને તમારા સ્પાઇનનો જે પોસ્ચર છે એ ચેન્જ થાય છે અને ઇનડાયરેક્ટલી સ્પાઇનમાં જે ડિસ્ક પ્રોલેપ્સના એવા સિમ્ટમ્સ બેક પેઇનના એવા સ્ટાર્ટ થઈ જતા હોય છે. ઓહો. એટલે આઈડિયલી સમયસર મીન્સ તમારે ની પેઇન્સ થાય કે કોઈ બી ઇસ્યુઝ થાય હમ, તો પહેલાં નિદાન કરવું કે ડાયગ્નોસ શું છે પછી એની સારવાર કરવી વધારે ઇમ્પોર્ટન્ટ છે. હમ. અને પ્રોપર વેમાં કરવી ઇમ્પોર્ટન્ટ છે. Correct. હવે એક્ઝામ્પલ ઘણા લોકો એવા હોય છે કે જે ઓપરેટિવ હોય છે કે જેને ઓપરેશનની જરૂરત છે હમ, પણ ઓપરેશનથી ડરતા હોય છે તો લાંબો સમય 3-4 વર્ષ એ દવા લીધે રાખે છે. અને એના લીધે મીન્સ સેકન્ડ ઘણા કન્સિક્વન્સીસ એટલા મીન્સ સ્પાઇનને સેકન્ડનીના ડેવલપ થતા હોય છે અને ઇનડાયરેક્ટલી લીવર હાર્ટ ને કિડનીઝના ઘણા ઇસ્યુઝ ડેવલપ થતા હોય છે. પેઇન કિલર એ ખાલી ઇલાજ નથી પણ એ એલાન બંધ કરવાનું બટન છે. હવે આપણે હું તમને એક ઉદાહરણ આપું કે ઘરમાં આપણે શોર્ટ સર્કિટ થઈ હોય તો તમે શોર્ટ સર્કિટની જગ્યાએ જઈને વાયર રિપેર કરશો કે પછી એલાન બંધ કરશો. હમ, સેમ આપણા શરીરમાં બી એવું જ છે કે મીન્સ તમારે ઘૂંટણમાં તકલીફ છે, ઘસારો છે તો એના ઇન્ડિકેશન જે મગજ સુધી જતા બંધ કરશો કે જે છે એને રિપેર કરશો. હમ, એટલે આઈડિયલી તમારે પેઇન કિલર લઈને તમે તમારા જે પેઇનના સેન્સરી ઇન્ડિકેટર્સ છે એ તમે બંધ કરો છો. હમ. એટલે આઈડિયલી તમારે કોન્સન્ટ્રેટ પેઇન કિલર લીધા કરતાં જે નિદાન છે એ કરીને સારવાર લેવી ઇમ્પોર્ટન્ટ છે. બીજી વસ્તુ તમને એ કહું કે પેઇન કિલરથી તમારો દુખાવો ઓછો થઈ જશે. હમ, દુખાવો ઓછો થઈ જશે એટલે તમે ચાલવાનું વધારે ચાલુ કરશો હમ. પણ ઇનડાયરેક્ટલી એનાથી તમારો ઘસારો વધવાનો છે. Right. એટલે આઈડિયલી પેઇન કિલર લેવી ના જોઈએ વધારે. હમ. અર્લી સ્ટેજમાં હોય તો અઠવાડિયું 10 દિવસ ઠીક છે પણ લાંબા ગાળા સુધી પેઇન કિલર લેવી નહીં જોઈએ. એના ઓકે, લીધે એટલે ટૂંકમાં એક નાનકડી પેઇન કિલરની ગોળી હા આપણા શરીરમાં આટલી બધી મોટી વિશેષ સાયકલ હા, ઊભી કરી ઊભી શકે, કરશે. રાઈટ? સાચી નવા નવા વાત છે. કોન્સિક્વન્સીસ ઊભા કરી શકે. એક ગોળી સિવાય બી હું વાત કરું ખાલી એક કમ્પ્લેન એક નાની કમ્પ્લેનને તમે ઇગ્નોર કરીને દવા લો છો અને એના લીધે આટલા કન્સિક્વન્સીસ ઉત્પન્ન થાય છે. રાઈટ. આ જ પેઇન કિલરની ગોળી લઈ લે, રાઈટ? અને પછી જો એમાં ના મટે હા એટલે પછી ઘરવાળા જ એવા નવા નવા નુસ્ખા અખતરાઓ ચાલુ કરે કે આપણે હા. માલિશ કરીએ, આ તેલ હા. લગાવીએ ને પેલું તેલ લગાવીએ અને એમાં ઘસારો મટે નહીં અને ડીલે થતું જાય, સાચી વાત છે. રાઈટ? તો એના વિશે તમે શું કહેશો? આનાથી ઘસારો અટકે ખરા કે લોકો જે અખતરા કરતા હોય એનાથી? 100% નહીં. હું એના વિશે એવું કહેવા માંગુ છું કે માલિશ મસાજ કે સિમ્પલ પેઇન કિલરથી માઇલ્ડ દુખાવો ઓછો થશે, હમ. ઇન્ફ્લામેશન ઓછું થશે પણ ઘસારો મટે નહીં. હમ. ઘસારો એ ડિજનરેટિવ પ્રોસેસ છે. એને થોડું સિમ્પ્લિફાય કરી સમજાવો જેથી ટિયર 2 ટિયર 3 ના લોકો પણ સમજી શકે કે ડીજનરેટિવ પ્રોસેસ શું? ડીજનરેટિવ પ્રોસેસ એટલે કે જે ઉંમરના લીધે જે અમુક અસરો આપણી ડેલી હેબિટ્સ, હમ. રોજિંદા કાર્યક્રમો હમ. યા રોજિંદી મીન્સ હવે આપણે હમ. ખેડૂત હોય કે દુકાનવાળા હોય કે મીન્સ હમ. ડેલી લાઈફસ્ટાઈલના લીધે જે ઇસ્યુઝ ફ્યુચરમાં એજ રિલેટેડ આવતા હોય છે એને ડીજનરેટિવ આપણે મોટું કહી શકીએ. હમ. એટલે એવું નથી કે તમે જે દવા લેશો એનાથી ખાલી ઇન્ફ્લામેશન એટલે સોજો ઓછો થશે. હમ. ઘસારાને લીધે જે સોજો આવ્યો હોય વધારે એ ઓછો થશે પણ ઘસારો છે તો એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં જ રહેવાનો છે. પણ ઘણા એવા બી હોય છે કે જો અર્લી સ્ટેજમાં તમે હોસ્પિટલમાં બતાવી જાઓ મીન્સ એનો ફાયદો શું છે કે અર્લી સ્ટેજમાં જો ઘસારો હશે તો સરાઉન્ડિંગ મીન્સ ફિઝિયોથેરાપી કે આપણે એ બધી વસ્તુથી ફ્યુચરમાં વધતો આપણે અટકાવી શકીએ છીએ. તો એ આપણે બેનિફિટ થઈ શકે કે આપણે જે ઘસારો છે ફ્યુચરમાં અટકે નહીં. તો અત્યારે તમારે દિવસે દિવસે ઘણી બધી ઓપીડી પેશન્ટ્સ હા. કન્સલ્ટ કરવાના આવતા હોય, હા. બરોબર? તો એવા કયા મિથ છે કે જે તમે જ્યારે પેશન્ટને કન્સલ્ટ કરતા હોય ને ત્યારે Okay. એમના મોઢેથી નીકળતા હોય અને તમને એમ થાય કે યાર આટલી વસ્તુ મતલબ પેશન્ટને નથી ખ્યાલ, એમ આવી ગેરમાન્યતાઓ લઈને ફરતા હોય? પેશન્ટને તો મેક્સિમમ એ જ હોય છે કે સાહેબ અમને ઓપરેશનથી બીક લાગે છે. અમે સાહેબ પહેલાં હાર્ડવેર પાસે ગયા હતા. હાર્ડવેદે અમને કીધું કે આપણે પ્લાસ્ટર કરી દઈશું, દુખાવો તમારો મટી જશે. ઘૂંટણના ઓપરેશન કે કોઈ બી ઓપરેશન કરાવાય જ નહીં, એનાથી આજીવન પથારીવશ થઈ જવાય. એવા ઘણા મીન્સ દરેક પેશન્ટથી નવું સાંભળવા મળે એ વસ્તુ કે મીન્સ સાહેબ ઓપરેશન તો કેમ કરાવવું જોઈએ. તો તમને આજ દિન સુધી સૌથી વિયર્ડ કઈ વસ્તુ સાંભળવામાં કે મળી? ઓપરેશન કરાવીશું તો અમે પથારીવશ થઈ જઈશું. ઓકે. એકચ્યુઅલી આ ઓપરેશન છે એ તમારી જે મોબિલિટીઝ જે અગેન રિગેઇન કરવા માટેનું ઓપરેશન છે.
એવું નથી કે તમારાથી મોબિલિટી ડિક્રીઝ કરવાનું ઓપરેશન છે. એટલે તમે એઝ અર્લી એઝ પોસિબલમાં જો તમારો સ્ટેજ 3-4 હોય તો ઓપરેશન કરાવીને તમારી મોબિલિટી રિગેઇન કરી શકો છો. ઇન શોર્ટ, તમે દુખાવો થતો હશે તો તમે ચાલવાનું બંધ કરશો તો ઇનડાયરેક્ટલી ઇફેક્ટ તમારે હાર્ટ, લંગ છે, કિડની દરેક પર પડવાની છે. રાઈટ. એટલે જો તમારી મોબિલિટી જ નહીં હોય તો એ ઇનડાયરેક્ટલી તમારા બોડીને જ ઇનડાયરેક્ટલી ઇફેક્ટ કરે છે. ઓકે. હવે માની લો કે આ આપણું કમ્યુનિકેશન અત્યારે કન્વર્ઝેશન છે, કોઈ 30-35 વર્ષનો યુવાન જોઈ રહ્યો છે, હા, મોરબીમાં ઓકે, બેઠેલો, હા. બરોબર. હવે એના જ પરિવારમાં એના મમ્મી યા પપ્પા, હમ, બરોબર, એ ઘણા ટાઈમથી ઘૂંટણના દુખાવાથી પીડાઈ રહ્યા છે. ઓકે, પણ પરિવાર એ ડાયલેમામાં છે કે ભાઈ આપણે ઓપરેશન કરાવવું કે ના કરાવવું. ઓકે, એ લોકોને એ નથી ખબર કે આઈડિયલી આ બધી પ્રોસેસ કઈ રીતના થતી હોય છે, કયા સ્ટેપ્સ હોય છે. ઓકે, કે ભાઈ ઓપીડીમાં જવાનું હોય છે, એના ઓકે. પછી આવા રિપોર્ટ્સ થતા હોય, આના ઓકે. પછી આ નિદાન થાય. તો તમે એ સ્ટેપ્સ બતાવો જેથી કોઈ માણસને ક્લેરિટી આવે કે ઓકે. સપોઝ એ લોકો નક્કી કરે છે કે અમારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવવું છે, ઓકે. તો એમાં થતું શું હોય છે? જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં એવું હોય છે કે હું ટુ બી ફ્રેન્ક વાત કરું છું હિપ અને ની માટેની ડેડિકેટેડ. હવે કોઈ બી ફેમિલીમાં ની પેઇન છે અને એજ ઓલ્ડ એજ છે થોડા, મીન્સ એમના બા દાદા છે, તો એકચ્યુઅલી આઈડિયલી પહેલાં મીન્સ તમારા નજીકના ઓર્થોપેડિક સર્જનને કન્સલ્ટ કરવા જોઈએ. સ્ટાર્ટિંગમાં આવે ત્યારે મીન્સ જે બી ડૉક્ટર્સ હશે એ એમને એક્ઝામિન કરશે, પેઇન શેના લીધે છે એ ક્લિનિકલ ડાયગ્નોસિસ બનાવશે. પછી એક્સરે માટે મીન્સ એડવાઇઝ એક્સરે બ્લડ રિપોર્ટ્સ કરાવશે. એક્સરેમાં મીન્સ આઈડિયલી જે ડિજનરેટિવ ચેન્જીસ છે એ એક્સરેમાં આપણે દેખાતા હોય છે, તો એક્સરે કરાવીને એ ડાયગ્નોસ કરશે કે મીન્સ કયા સ્ટેજમાં છે. ઇવન સ્ટેજ 1, 2 એ બધા સ્ટેજ સ્ટાર્ટિંગના સ્ટેજમાં હોય તો આપણે ફિઝિયોથેરાપી મીન્સ મેડિકેશન્સ એનાથી આપણો ફાયદો થઈ શકતો હોય છે. પણ ઘણા લેટ સ્ટેજમાં હોય, હવે એક્ઝામ્પલ 4 સ્ટેજમાં છે તો આપણે ઓપરેશન એડવાઇસ કરતા હોઈએ છીએ. ઓપરેશનમાં એ ટાઈપનું હોય છે કે ની રિપ્લેસ મીન્સ કમ્પ્લીટલી ટ્રાય કમ્પાર્ટમેન્ટ ઓસ્ટિયોઆર્થરાઇટિસ હોય તો આપણે મીન્સ ટોટલ ની રિપ્લેસમેન્ટ એડવાઇસ કરતા હોઈએ છીએ. ઇવન ઓનલી મિડલ કમ્પાર્ટમેન્ટ ઓસ્ટિયોઆર્થરાઇટિસ હોય તો આપણે યુનિક કમ્પાર્ટમેન્ટલ ની આર્થરાઇટિસ મીન્સ અડધો સાંધો બદલવાનું ઓપરેશન કરતા હોઈએ છીએ. જ્યારે આખો જ સાંધો ઘસાઈ ગયો હોય તો આપણે આખો જ સાંધો બદલવાનું ઓપરેશન એડવાઇસ કરતા હોઈએ છીએ. પછી કેવી રીતની આગળ પ્રોસેસ થતી હોય? મતલબ માની લો કે પેશન્ટે નક્કી કરી લીધું કે અમારે સાંધો બદલાવો છે, ઓકે, બરોબર, તો પછી ઓપરેશન થિયેટરમાં શું કરવામાં આવતું હોય છે? એના પછીના પીરિયડમાં શું શું ધ્યાન રાખવાનું આવતું ઓકે. હોય છે? ઓપરેશન થિયેટરમાં પહેલાં મીન્સ ઓપરેશન પહેલાંની જે ફોર્માલિટીઝ હોય છે, બ્લડ રિપોર્ટ્સ કરવાના હોય છે કે એના મીન્સ ફિટનેસ ને બધું કમ્પ્લીટ થાય પછી ઓપરેશન થિયેટરમાં એમને ઓલ્ડ પાર્ટ છે એ આપણે કમ્પ્લીટલી રિમૂવ કરીને, અને આપણે અત્યારે રોબોટિક બી કરીએ છીએ, રોબોટિક આસિસ્ટન્ટ રિમૂવ કરીને એને આપણે કૃત્રિમ પાર્ટ જે કોબાલ્ટ ક્રોમિયમનો આવે, જે ગોલ્ડ બી આવે છે એ આપણે રિપ્લેસ કરીએ છીએ. અને ઓપરેશનના સેકન્ડ ડે આ ઓપરેશન મોટા મોટી ગણો તો 30 to 45 મિનિટ્સ જેવું ચાલતું હોય છે. હા, અને ઓપરેશનના સેકન્ડ ડેથી આપણે એમને વોકિંગ કરાવતા હોય છે. ફિઝિયોથેરાપી આઈડિયલી આ ઓપરેશનમાં 10 to 15 ડેઝ કસરત કરાવે ઓપરેશન પછી તો એના સરાઉન્ડિંગ મસલ સ્ટ્રેન્થ છે એ થોડી વધારે ઇમ્પ્રૂવ થાય અને રિકવરીમાં થોડો વધારે બેનિફિટ મળતો હોય છે. એટલે ઇવન મીન્સ ઘણા લોકોમાં આ બી ક્વેશ્ચન હોય છે કે સાહેબ ઓપરેશન પછી કેટલા દિવસ પછી ચાલવાનું થતું હોય છે, તો આપણે સિમ્પલ કહીએ છીએ કે ઓપરેશન પછી આજે ઓપરેશન કર્યું છે એક્ઝામ્પલ આજે મોર્નિંગમાં, તો આવતીકાલે મોર્નિંગમાં તમે ચાલતા થઈ જશો. અને જે ડેલી લાઈફ મીન્સ લાઈક ઘણા એ બી ક્વેશ્ચન થાય કે સાહેબ અમે ઘરનું કામ કરતા ક્યારે થઈશું, તો એ આઈડિયલી 15 થી 20 દિવસ પછી આપણે એડવાઇઝેબલ હોય છે. ઓકે. તો તમે જેમ રોબોટિકની વાત કરી, Yes. રાઈટ, કે આપણા ત્યાં આયુષ Yes, yes, યુનિટમાં yes. રોબોટિકની રિપ્લેસમેન્ટ સર્જરી Yes. પણ કરવામાં આવે છે. યસ. તો ટ્રેડિશનલ અને રોબોટિક બંને વચ્ચે શું ફરક છે? બંનેના શું એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ? રોબોટિકના એડવાન્ટેજીસ એ છે કે એકચ્યુઅલી આપણું સેકન્ડ હાર્ટ છે. આપણું તો આપણું મગજ દિમાગ ચલાવીએ જ છીએ, પણ એ એમનું બી દિમાગ ચલાવશે. એમાં એવું છે કે ઓપરેશન પહેલાં એક સિટી સ્કેન કરવાનો હોય છે, અને એ સિટી સ્કેન એ રોબોટિક સિસ્ટમની અંદર આપણે ઇન્સ્ટોલ કરવાનો હોય છે. તો આપણે એ બી આપણને ગાઈડ કરશે કે મીન્સ આ સાઇઝનું આ આવી શકે છે. બીજી વસ્તુ એ છે કે ઘણા પગ વળી ગયા હોય છે અને એવા કન્ડિશનમાં રોબોટિકનો ઘણો ફાયદો થતો હોય છે. બીજું આપણે સોફ્ટ ટિશ્યુ ડેમેજ ઘણું ઓછું થતું હોય છે. નો ડાઉટ ઘણા લોકોમાં એ કહેવાતું હોય છે કે મીન્સ સાહેબ ચીરો નાનો આવશે કે નહીં આવે. નો ડાઉટ ઇન્સિઝન સેમ આવતા હોય છે, હાથથી કરો કે રોબોટિકથી કરો ઇન્સિઝન સેમ આવતા હોય છે, પણ સોફ્ટ ટિશ્યુ હેન્ડલિંગ, ઓપરેશન પછી કસરત એ બધું થોડું ઓછું થઈ શકતું હોય છે રોબોટિક પદ્ધતિથી. અને જે પ્રિસિઝન છે એ રોબોટિકથી વધારે આવતું હોય છે. તમે છે ને સ્ટેજની વાત કરી કે Yes. પેશન્ટ છે પહેલા સ્ટેજમાં છે તો ફિઝિયોથેરાપી એનાથી જ બધી વસ્તુ પતી જાય. Yes. જો ચોથા સ્ટેજમાં આવે હા, તો એ સ્ટેજીસ કેવી રીતે ખબર પડે કે અચ્છા આ પહેલો સ્ટેજ છે, બીજો સ્ટેજ છે? એ સ્ટેજ છે એ આઈડિયલી એક્સરે ઉપરથી ખબર પડતી હોય છે. હા, જો અર્લી સ્ટેજ હોય તો મીન્સ આપણે એક્સરે નોર્મલ આવશે,
અને MRI કરાવવી પડતી હોય છે. હમ. એટલે આઈડિયલી ફર્સ્ટ સ્ટેજમાં હોય તો અમે મીન્સ એમને એડવાઇસ હોય છે કે ફિઝિયોથેરાપી અને મેડિકેશન્સ આપતા હોય છે, અને તો બી કન્ટિન્યુઅસ પેન રહેતું હોય તો હમ. આગળના MRIs ને એના ઇન્વેસ્ટિગેશન પર જતા હોય છે. જ્યારે સ્ટેજ 4 હોય છે, 3-4 સ્ટેજ હોય એ આઈડિયલી ડાયરેક્ટલી આપણે એક્સરે પર બી ડાયગ્નોસ કમ્પ્લીટ હમ. કરી શકતા હોઈએ છીએ. ઓકે. તો મોરબી યુનિટમાં તમારા ડિપાર્ટમેન્ટમાં હા. કોઈ એવો કેસ તમે સોલ્વ કર્યો તો કે જેથી તમને આમ બહુ આમ અંદરથી સેટિસ્ફેક્શન મળ્યું હોય, કોઈ એવા મોટી ઉંમરના હા, દાદા? ઘણા જ હમણાં જ એક હતું 75 યર્સના દાદા હતા, બ્રાહ્મણ હતા, હમ. અને દાદા આવીને એમ જ કહેતા કે સાહેબ હું છેલ્લા 15 વર્ષથી સીડી ચડ્યો નથી. હમ. અને દાદાની મીન્સ ઘેટ કહેવાય, જે મીન્સ બંને પગ અંદરની બાજુ વળી ગયેલા હતા. ઓકે. તો એમનું આપણે રોબોટિકથી બંને પગનું એક જ સાથે ઓપરેશન કરીને હમ. નોર્મલ વેમાં ચાલતા કરે. વિધન 15 ડેઝમાં એ સીડી ચડતા બી થઈ ગયેલા. શું વાત છે? હા તો એ જોઈને જે સંતોષ મળે હા, એ એ- ઘણો સારો સંતોષ મળે. અત્યારે માર્કેટમાં ઘૂંટણના દુખાવા માટે આજે મોંઘા ઇન્જેક્શન PRP નું જે ક્રેઝ ઓકે. આવ્યો છે, રાઈટ? તો એ શું ખરેખર ઈલાજ છે કે પછી પેશન્ટને ડાયવર્ટ કરવાની ગેમ છે આખી? એમાં એવું છે કે નો ડાઉટ PRP છે, પછી મીન્સ લુબ્રિકન્ટના ઇન્જેક્શન બી આવતા હોય છે. એ અર્લી સ્ટેજમાં આપણે કરાવીએ તો બેનિફિશિયરી છે સ્ટેજ 1-2માં, પણ જ્યારે સ્ટેજ 4 હોય ત્યારે એ ઇન્જેક્શનનો ફાયદો થતો નથી. ઓકે. એટલે અર્લી અર્લી સ્ટેજમાં એમનો ફાયદો થાય છે, પણ જ્યારે લેટ સ્ટેજમાં આવે, કોઈ બી પ્રેઝન્ટેશન લેટ સ્ટેજમાં હોય તો એનો ફાયદો થતો નથી ત્યારે તો એમાં. સર્જરી ઇઝ ધ ઓનલી હા, સોલ્યુશન. લાસ્ટ સ્ટેજમાં તો સર્જરી ઇઝ ધ ઓનલી સોલ્યુશન. અને ઘણીવાર દર્દીઓને એવું થતું હોય કે એક્સરે નોર્મલ આવતા હોય, ઓકે. બરોબર, પણ સાંધાનો દુખાવો તો એઝ ઇટ ઇઝ એવો ઓકે. રહેતો જ હોય, તો એવું પોસિબિલિટી છે ખરા કે તમારે એક્સરે હા. નોર્મલ હોય પણ હા, એવી પોસિબિલિટીઝ છે, કેમ કે સાંધાની અંદર ગાદી બી આવેલી હોય છે, હમ. લિગામેન્ટ્સ બી આવેલા હોય છે. હમ, હમ, તો એવા કન્ડિશનમાં આપણે સેકન્ડ રોલ આઉટ કરવા માટે MRI કરવાની હોય છે, હમ. અને એમાંથી આપણે જે લિગામેન્ટ્સની કન્ડિશન કેવી છે, કાર્ટિલેજની કન્ડિશન્સ કેવી છે, અને મેનિસ્કસ એટલે આપણે ગાદી કહીએ એની કન્ડિશન્સ કેવી છે, એમાં તો ડેમેજ નથી ને. હમ. ઘણીવાર એક્સરે નોર્મલ્સ છે પણ એમને ગાદી ફાટી હોય હમ. તો પછી એ ડેડિકેટેડલી ખાલી ગાદીનું ઓપરેશન આવતા હોય છે, એ કરાવવા, કાં તો મીન્સ એની એક્સરસાઇઝ કે એની દવા કે એ પ્રમાણે હમ. એની ટ્રીટમેન્ટ કરવાની જરૂર પડતી હોય છે. ઓકે. અત્યારની જે નવી જનરેશન છે, યુથ છે, એ કેવું કે સેકન્ડ ઓપિનિયનમાં માનતું હોય, યસ યસ યસ. બરોબર. સપોઝ કોઈ પણ હોસ્પિટલ યા ડોક્ટર કંઈ પણ વસ્તુ સજેસ્ટ કરશે તો એ લોકો પ્રિફર કરતા હોય કે આપણે બીજી હોસ્પિટલમાં પણ જઈને ઓપિનિયન યસ લઈએ. યસ યસ. તો આવા સિનારીઓમાં કેવું થતું હોય કે એક હોસ્પિટલ ઘણીવાર સર્જરી સજેસ્ટ કરે ઓકે. અને બીજી હોસ્પિટલ સર્જરી કરવાની ના પાડે. ઓકે. તો એવા સિનારીઓમાં પેશન્ટ થાય કન્ફ્યુઝ, ઓકે. બરોબર. તો એવા સિનારીઓની અંદર કેવી રીતે પેશન્ટે ડિસિઝન લેવું જોઈએ? સી સિમ્પલ છે કે મીન્સ એમાં ડિસિઝન માટે હવે હું છું, મને ખબર છે કે એવા કન્ડિશન્સમાં આપણે પેશન્ટને જે ઓરિજિનલ લિટરેચર્સ છે, જે અમુક પેશન્ટ સારા થયેલા છે અને જે એકચ્યુઅલ કન્ડિશન્સ છે એમના જોઈન્ટ વિશે એ સમજાવીને કાઉન્સિલ કરીએ, કેમ કે અલ્ટિમેટ ડિસિઝન તો પેશન્ટનું જ રહેવાનું છે, પણ આપણે જે પ્રોપર વેમાં કાઉન્સિલ કરીએ એ ઇમ્પોર્ટન્ટ છે કે તમારે કયા સ્ટેજનો ઘસારો છે અને કયા સ્ટેજમાં શું શું કરવું જોઈએ. જો ફર્સ્ટ સેકન્ડ સ્ટેજ હોય તો તમારે શું કરવું જોઈએ, અને થર્ડ ફોર્થ સ્ટેજ હોય તો તમારે શું કરવું જોઈએ. અને એમનો જો ફર્સ્ટ સેકન્ડ સ્ટેજ હોય તો અમારી મીન્સ બુક્સ યા અમે જે ભણ્યા છે, જે લિટરેચર કહે છે એ આ છે, અને એ એમનું પ્રૂફ સાથે આપણે એમને બતાવીને અને કાઉન્સિલ કરીએ તો એમને થોડું વધારે કોન્ફિડન્સ આવે અને એ રીતે એમને પ્રોસીડ કરી શકાય આગળ. કે આ ઘૂંટણની સર્જરીનું જ્યારે કોઈ ડિસિઝન લે, રાઈટ, ત્યારે પછી બહુ નેક્સ્ટ સ્ટેપ આવે કે ભાઈ ઇમ્પ્લાન્ટ સિલેક્શન. ઓકે. તો શું ઇમ્પ્લાન્ટ સિલેક્શન અને જે સાંધા જોડવાની જે પ્રોસેસ Okay. હતી, બરોબર, તો એમાં ખરેખર શું એ ઇમ્પ્લાન્ટનું સિલેક્શન રોલ પ્લે કરે ખરા તમારી સર્જરી? ઇમ્પ્લાન્ટ સિલેક્શન રોલ પ્લે કરે, પણ એનાથી બી વધારે અલાઇનમેન્ટ વધારે રોલ પ્લે કરે છે કે કોઈ બી તમે સાંધો નખાવી લો પણ એ પ્રોપર જગ્યાએ નહીં હોય તો તમને પેઇન રહી જ જવાનું છે. એટલે જે સાંધો બેસાડવાનો, એટલે જ રોબોટિકનું અગેન હું તમને કહું છું કે રોબોટિક એ જે અલાઇનમેન્ટ છે એમાં મેક્સિમમ તમને યુઝફુલ થશે કે એ પ્રોપર અલાઇનમેન્ટ કરી આપશે તમને. તો અલાઇનમેન્ટ હશે તો તમારું મીન્સ 100% પેઇન ફ્રી થઈ જ જવાના છો. સાંધો તો ઇમ્પોર્ટન્ટ છે પણ એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે અલાઇનમેન્ટ. અધરવાઇઝ કોઈ બી સાંધો નખાવી લીધો લો, કોઈ બી સારી કંપનીનો નખાવો, પણ મીન્સ એનું અલાઇનમેન્ટ નહીં હોય તો એ 100% ઓપરેશન ફેલ જ જવાનું છે ફ્યુચરમાં. ઓકે. સો એ અલાઇનમેન્ટ માટે આપણને આ રોબોટિક જોઈન્ટ હા, રિપ્લેસમેન્ટ સર્જરી મેઇન રોબોટિક એના માટે જ છે કે એ પ્રોપર તમને અલાઇનમેન્ટ કરી આપશે. પણ છતાં બી મતલબ ઘણીવાર જ્યારે રોબોટની વાત કરીએ તો લોકોના મગજમાં એક તો એવું હોય કે રોબોટ સર્જરી કરવાનું છે કે ડોક્ટર સર્જરી કરવાની, બરોબર, અને એમાં બી તો ઓલરેડી એ લોકો ઓપરેશન થિયેટરથી તો પેશન્ટ ડરી જ સાચી વાત રહ્યું છે. છે અને એમાં બી જ્યારે એમને એવી ખબર પડે કે ભાઈ રોબોટ
ઓપરેશન કરશે. કરેક્ટ. તો એની અંદર એકચ્યુઅલી રિયાલિટી શું છે? એમાં રિયાલિટી એવું છે કે રોબોટ ઇઝ સેકન્ડ આસિસ્ટન્ટ ઓફ ડોક્ટર્સ. એ ડોક્ટરનું આસિસ્ટન્ટ જ છે. ઇન્સિઝન ડોક્ટર લે છે, બધું ડોક્ટર જ કરે છે, સેટિંગ બધું ડોક્ટર્સ કરે છે. પણ જે કટ આવે છે, જે હાડકા કાપવાનું આવે છે, એ જ ખાલી રોબોટ કરે છે. એ બી ડોક્ટર આસિસ્ટન્ટ, ડોક્ટર જ એમાં સેટિંગ કરે છે કે આટલું હાડકું કટ કરવાનું છે. એટલે મોટી ગણીએ તો એ ડોક્ટરનો સેકન્ડ હેન્ડ છે, કે જે એને પ્રિસિઝન હેલ્પિંગ હેન્ડ છે. હા, પ્રિસિઝન લાવવામાં તમને એક્સ્ટ્રા સપોર્ટ કરે છે. બાકી ઓપરેશન તો ડોક્ટર જ કરે છે. તો આઈડિયલી આમ તમારું ડે ટુ ડે રૂટીન કેવું હોય ઓપીડીનું? અમારું મોટી ડે ટુ ડે જોઈએ તો મોર્નિંગ અવર્સમાં ઓટી હોય છે, મેક્સિમમ 6 to 10 માં. 10 to 1 માં ઓપીડીઝ જોતા હોય છે. આફ્ટરનૂન અગેન ઓટીઝ હોય છે બધા, અને ઇવનિંગના ઓપીડીઝ મેનેજમેન્ટનું પ્લાન ચાલતું હોય છે. ઓપીડીમાં સૌથી વધારે અત્યારે કઈ ટાઈપના પેશન્ટ્સ? અત્યારે મેક્સિમમ ડીજનરેટિવ ની પેઇન, જે ઘસારો કહેવાય ઘૂંટણના, એવા મેક્સિમમ 100 થી 30 થી 40% પેશન્ટ્સ એ ઘસારાના પેશન્ટ્સ આવતા હોય છે અત્યારે. મતલબ કઈ એજ ગ્રુપમાં વધારે જોવા મળે છે? એ 60 વર્ષથી વધારે એજ ગ્રુપમાં વધારે જોવા મળે છે. અને શું એવું મતલબ દરેક માણસને નક્કી જ હોય કે એને ની રિપ્લેસમેન્ટ કરાવવાનું આવશે જ? ના, એવું નક્કી જ નથી હોતું. જો તમે પહેલેથી જ તમે તમારા સાંધાની કાળજી લો, લાઈક મીન્સ આપણે ફિઝિયોથેરાપી, પ્રોપર વેમાં ફિઝિયોથેરાપી, વોકિંગ, જોગિંગ ને બધું, ડાયટ તમારું પ્રોપર હોય, સ્લીપ પ્રોપર હોય, તમારી ફિઝિયોથેરાપી ને બધું મીન્સ પ્રોપર હોય, તો તમારે કમ્પલસરી નથી કે તમારે મીન્સ એ આવશે જ ની રિપ્લેસમેન્ટ. તમે અપડેટેડ રહેવા માટે શું કરો છો આ ફિલ્ડમાં? અમે અપડેટેડ રહેવા માટે એવરી 3-4 મંથ્સલી મીન્સ કોન્ફરન્સ, અમારું મીન્સ મિટિંગ્સ કહેવાય છે, ગેધરિંગ ને બધું એ અટેન્ડ કરતા હોઈએ છીએ. એવરી વીકલી મીન્સ ઝૂમ મિટિંગ્સ ને બધું, ઓનલાઈન ક્લાસીસ ને બધું હોય એ અમે જોતા હોઈએ છીએ. ડેલી ટુ ડેલી મીન્સ લિટરેચર્સ આવતા હોય, ન્યૂ રિસર્ચ આવતા હોય, ડેલી રીડિંગ કરતા હોય, તો એનાથી આપણે શું કે મીન્સ અપડેટેડ રહી શકાય. સો થેન્ક યુ ડૉક્ટર પૂર્વ પટેલ ફોર જોઈનિંગ અસ ઇન મેડવિન એન્ડ ગાઈડિંગ પેશન્ટ્સ કે કેવી રીતના એ લોકો એમના સાંધાનું ધ્યાન રાખી શકે, અને કઈ એવી અર્લી સાઇન્સ છે જો અગર એ રાઈટ ટાઈમ ઉપર એ ઓળખીને એ જો ડૉક્ટર્સ પાસે પહોંચી જાય તો એમને પણ ભવિષ્યમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટથી બચવાના ચાન્સીસ વધારે રહે. સો થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ યોર વેલ્યુએબલ ટાઈમ. થેન્ક યુ હાર્દિકભાઈ.